ઇફકોની ચૂંટણી બાદ દિલીપ સંઘાણીએ આરોપ કરતા કહ્યું, પાટીલને જવાબ આપવા ચૂંટણી પૂરી થાય તેની રાહ જોતો હતો. હવે વાત પૂર્ણ. ગુજરાત સૌરાષ્ટ્ર જેવી કોઈ લોબી નથી. નાફેડમાં ઇફકોવાળી થવાની શક્યતા. 21 બેઠક માટે 47 ફોર્મ ભરાયા. ગુજરાતની 1 બેઠક માટે 5 ફોર્મ ભરાયા. પોઈચાની નર્મદા નદીમાં ડૂબેલા લોકોની શોધખોળ ચાલુ. 6 કિલોમીટર દૂર પુલ પાસેથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો. ગઈકાલે બપોરે ડૂબેલા 6 ને હજુ શોધી નથી શકાયા. રાજ્યમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ રહેવાનું અનુમાન. રાજ્યના હવામાન વિભાગે કરી છે આગાહી. વરસાદી માહોલ વચ્ચે કેટલાક વિસ્તારોમાં રહેશે વરસાદ. 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. ગુજરાતમાં આંધી અને તોફાને સર્જી ભારે ખાના ખરાબી. 2 દિવસમાં કોઈ 7માંથી 4 લોકોના વીજળી પડવાથી મોત થયા. રાજસ્થાનના ઝુંઝુન જિલ્લામાં મોડી રાત્રે કોલિહાન ખાણમાં લિફ્ટ તૂટી પડતા 14 લોકો ફસાયા. તાંબાની ખાણમાંથી અત્યાર સુધીમાં 3ને બચાવી લેવામાં આવ્યા. અસામના સીએમ હેમંત બિસ્વ શર્માનું 400 પાર બેઠકોને લઈને નિવેદન. 300 પાર બેઠકો આવી તો રામ મંદિર બનાવ્યું. 400 પાર આવશે તો મથુરામાં કૃષ્ણ મંદિર બનશે. ઈડીના સમનને પડકારતી કેજરીવાલની અરજી પર આજે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી. કેજરીવાલને રાહત મળશે કે નહીં તેના પર નજર. વડાપ્રધાન મહારાષ્ટ્રના ડિંડોરી, કલ્યાણ અને મુંબઈ નોર્થ ઇસ્ટમાં જનસભાને કરશે સંબોધન. બાદમાં સાંજે મુંબઈ ઉત્તર પૂર્વ લોકસભા બેઠક માટે કરશે રોડ શો. સુરતમાં યુવતીના આપઘાત કેસમાં ચોક બજાર પોલીસે ગંભીર બેદરકારી. યુવતીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યા વગર પરિવારને સોંપી દીધો. 23 વર્ષીય યુવતી પૂજાએ પીધું હતું ઝેર. રાજ્યમાં ફરી ગરમીનો પ્રકોપ. રાજ્યના 6 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ. અમદાવાદમાં રાજ્યનું સૌથી વધુ તાપમાન નોંધાયું. અમદાવાદમાં 42.4 ડિગ્રી તાપમાન.